આજે આપણે એકદમ સરળ રીતે શ્રીખંડની રેસીપી બનાવીશું, જે તમને બજારમાં લઈ આવો ને એના કરતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ ટેસ્ટી એવો બને છે. તમે જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ સુપર ટેસ્ટી રેસીપીને. તો સૌથી પહેલાં આપણે એક વાસણ લઈ લઈશું. તેમાં મેં ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે, અત્યારે 1 લીટર જેટલું, અને મેં બીજું થોડું લો ફેટવાળું એડ કરેલું છે. તમે બધું ફૂલ ફેટ મિલ્ક લેજો. હવે અહીંયા મેં થોડું એવું દૂધ આપણે થોડું એવું બહાર કાઢીને રાખી દઈશું. 1 થી 2 ચમચા જેટલું એક બાઉલમાં કાઢી લેશું અને બાકીનું દૂધ છે તેને ગરમ થવા માટે રાખી દઈશું. હવે તેમાં મેં 1/4 કપથી થોડો ઉપર એવો મિલ્ક પાવડર લીધેલો છે, તે આપણે આ દૂધમાં મિક્સ કરીશું. તો અહીંયા ઘણા લોકો કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરતા હોય છે, પછી તપકીરનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ એ ક્યારે કરવાનો એ પણ હું તમને જણાવીશ. અને આ જે મિલ્ક પાવડર છે એ તમે એક વખત એડ કરશો ને એટલે બજાર કરતાં પણ સુપર ટેસ્ટી બનશે અને એનો ટેસ્ટ જ મસ્ત એવો લાગે છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે દૂધ જે છે તેને સરસ રીતે મિક્સ કરી લેશું. તેમાં કોઈ પણ જાતના લમ્પ્સ ન રહે ને એ રીતે કરવાનું છે. એટલે એ થઈ જાય એટલે સાઈડમાં આપણું દૂધ પણ સરસ એવું ગરમ થવા લાગ્યું છે. તો તેમાં આપણે આ દૂધને એડ કરી દઈશું અને હલાવતા જશું. હવે આ દૂધને આપણે કન્ટિન્યુ થોડી વાર માટે હલાવવાનું છે. અને જે બાટકો છે તેમાં પણ હું થોડું દૂધ એડ કરીને સરસ આ રીતે ક્લીન કરીને એમાં એડ કરી દઈશ. અને અહીંયા મિલ્ક પાવડરની એટલી બધી સ્વીટનેસ નહીં આવે, પણ જે તેનું ટેક્સચર છે અને જે તેનો ટેસ્ટ છે ને એ એન્હાન્સ કરે છે. તો તમે ક્યારેય પણ નવો કર્યો હોય ને તો જરૂરથી ટ્રાય કરજો. અને આ રીતે જો તમારે ન કરવું હોય તો કઈ રીતે તમારે મિલ્ક પાવડર એડ કરવો એ પણ હું તમને આગળ જણાવીશ, તો જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. હવે દૂધને મિલ્ક પાવડર એડ કર્યા પછી બોઇલ આવી જાય પછી પણ આપણે 1 થી 2 મિનિટ માટે ઉકાળવાનું છે. ઉકળી જાય એટલે સરસ તેને ઢાંકીને રાખી દેશું. રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ જાય, થોડું નવસેકું જેવો હાથાની એટલે કે આંગળી બોળી શકીએ એટલું ગરમ હોય ને ત્યારે જ આપણે તેમાં દહીં એડ કરવાનું છે. તો આ રીતે એકદમ સરસ કઠણ જામેલું જે દહીં હોય ને એ રીતે મેં આ રીતે 1/2 ચમચી જેટલું લીધેલું છે. અને આ મોડું દહીં છે, ખાટું એવું દહીં નહીં લેવાનું. અને આ રીતે આપણે એડ કરીને તેને હલાવી લેશું. અંદર એડ કરીને ચમચી એડ કરેલી છે અને તેને હલાવી લેશું. દહીંને થોડું એવું ચમચીમાં જ થોડું એવું તેને ક્રશ કરી લેવું, એટલે કે આખા પીસીસ ન રહે એ રીતે કરી દેવાનું. હવે તેને અત્યારે ઉનાળો છે એટલે જલ્દી દહીં જામી જાય છે, એટલે 3 થી 4 કલાકમાં સરસ એવું દહીં થઈ જાય એટલે ફ્રીજમાં આપણે રાખી દેશું. અને દહીંને ખટાશવાળું થવા ન દેવું. ખટાશવાળું થાય તો જે શ્રીખંડ ખાવાની મજા બગડી જાય. તો આ રીતે સરસ એવું દહીં જામી જાય એટલે ફ્રીજમાં રાખી દેશું. અને તમે જોઈ શકો છો કે કેવું આપણું દહીં બન્યું છે. બહુ સરસ એવું દહીં જામીને તૈયાર થઈ જશે. ચોસલા પડે ને એવું થશે ને એકદમ ક્રીમી એવું આપણું દહીં તૈયાર થશે. તો હવે આ જે ઉપર મલાઈ જામેલી છે તે હું અલગથી કાઢી લઈશ, જેથી કરીને આપણે અત્યારે આ દહીંને હલાવવાનું નથી, એમનેમ જ આપણે એડ કરીશું કપડામાં, એટલા માટે. તો જે ઉપરની મલાઈ એકદમ કઠણ મતલબ કે સરસ એવી જામી ગઈ છે તો તે મેં લઈ લીધેલી છે સાઈડમાં. અને તે જે મલાઈ છે તેમાં આપણે થોડું એવું જ દહીં એડ કરીને આ રીતે તેને થોડી એવી ક્રશ કરી લેશું, કારણ કે આપણે દહીંને મતલબ હલાવવાના નથી એટલા માટે. તો આ રીતે ક્રશ કરવાથી શું થાય કે સરસ એવું એક રસ જેવું થઈ જાય અને એક જગ્યાએ તે જે મલાઈ છે તે રહે નહીં, એટલા માટે. હવે આપણે આ જે દહીં છે તેને આપણે એક ચાળણો લઈ લઈશું અને તેની ઉપર આ રીતે મલમલનું કાપડ હોય કે ચૂંદડી હોય કે કાંઈ પણ વસ્તુ એવી લઈ લેવાની અને તેમાં આપણે આ દહીંને ટ્રાન્સફર કરી લેશું. હવે અહીંયા કેવું થાય કે જો તમે દૂધ જે છે તેને કન્ટિન્યુઅસલી હલાવતા ઠંડુ કરેલું હોય ને તો તમારે આ રીતની મલાઈ ઓછી જામવા કરે, પણ મેં એમનેમ જ તેને રૂમ ટેમ્પરેચર ઉપર એમનેમ જ તેને ઠંડુ થવા દીધેલું હતું, એટલે આ રીતે એકદમ મલાઈ જામી ગયેલી હતી. હવે આપણે જે કપડું છે તેને આ રીતે કરી લેશું, પણ મારે થોડું વધારે આ 1.5 લીટર દૂધ છે એટલે આ કપડામાં એક કપડામાં સમાયું નહીં, એટલે મેં બીજા કપડામાં લીધેલું છે. અને એ પણ આ રીતે પતલું એવું કપડું છે જેથી કરીને તેમાંથી પાણી સરસ રીતે નીકળી જાય અને આપણો જે મસ્કો છે દહીંનો એ બહુ સરસ એવો થઈ જાય. તો આ રીતે આપણે ટાઈટ એવું બધા જે ચારે કોર્નર છે કપડાના એ લઈને ટાઈટ એવું બાંધી લેશું, જેથી કરીને તેમાંથી બધું પાણી નીતરી જાય. અને આ રીતે વળ પણ ચડાવી લેશું, જેથી કરીને તેમાં ટાઈટ નોટ થશે ને એટલે કે ગાંઠ વળશે ને એટલે સરસ એવું પાણી ધીમે ધીમે નીકળતું જશે.
હવે આ રીતે બંને કપડાને કરી લેશું. તો બીજું કપડાને મેં બીજા નાના એવા ટુકડાથી આ રીતે ગાંઠ વાળીને તૈયાર કરેલું છે અને આ રીતે ચાણામાં જ રાખવાનું અને નીચે એક બાઉલ રાખી દેવું, જેથી કરીને પાણી બધું જે છે તે નીચે પડતું જાય. અને ઉપર વજનવાળું એક કોઈ પણ એવું વાસણ રાખી દઈશું. તો મેં અહીંયા એક જે લોખંડની લોઢી છે એ રાખેલી છે અને એકમાં મેં જે ખાંડણી છે એ રાખેલી છે. તો ફ્રીજમાં આપણે તેને 7 થી 8 કલાક જેવું રાખીશું, જેથી કરીને અથવા તો તમારે જો વહેલા એકદમ સરસ એવો મસ્કો તૈયાર થઈ ગયો હોય તો લઈ શકો છો 4 થી 5 કલાકમાં, પણ મેં 7 થી 8 કલાક રાખેલું છે. અને વચ્ચે 2 કલાક પછી મેં એને ફરીથી વડ ચડાવીને કરેલું હતું, જેથી કરીને તે સરસ એવું તેનું પાણી બધું નીકળી જાય. હવે એ મસ્કાને આપણે લઈ લેશું અને મેં અહીંયા દળેલી સાકર લીધેલી છે. તો મેં તેને પોણા કપ ઉપર જેવી લીધેલી છે અને તેને આ રીતે ગ્રાઇન્ડ કરી લીધેલી છે. તમે અહીંયા ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને આ જગ્યાએ તમે દૂધ બનાવો ત્યારે પણ મિલ્ક પાવડર થોડો એડ કરવો અને અત્યારે પણ તમે મિલ્ક પાવડર એડ કરી શકો છો, જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ઘણા લોકો અત્યારે તપખીર પણ થોડી એડ કરતા હોય છે, જેથી કરીને તે બાઇન્ડિંગ આપે, અને અથવા તો કોર્નફ્લોર પણ એડ કરતા હોય છે. મેં માત્ર આજે આ રીતે જ મિલ્ક પાવડરનો જ ઉપયોગ કરેલો છે, બીજું કંઈ જ એડ નથી કરેલું. તો પણ તમે જોઈ શકો છો. હવે આપણે જે સાકરનો પાવડર છે તેની હારે જ આપણે આ મસ્કાને મિક્સ કરી લેશું અને તેને ચમચાને તમે જોઈ શકો છો ઊંધો કરીએ ને તો પણ નીચે પડતો નથી. મતલબ એકદમ સરસ એવું આ જે આપણું છે મસ્કો એ બનીને તૈયાર થઈ ગયો છે. તો પોણા કપ ઉપર મેં સાકરનો પાવડર એડ કરેલો છે અને તમે જો વધારે સ્વીટ ખાવા ઈચ્છતા હોય તો તમે વધારે કે ઓછી પણ શુગર કરી શકો છો, મતલબ કે સ્વીટનેસ એડ કરી શકો છો. હવે આપણે આ બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે ફ્રૂટ જે છે તે એડ કરી દઈશું. તો મેં તેમાં બારીક કાપેલી દ્રાક્ષ છે, દાડમ, ચીકુ અને સફરજન લીધેલા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. આમાં સ્ટ્રોબેરી પણ એડ કરી શકાય, તમને જે ભાવતા હોય એ ફ્રૂટ્સ એડ કરી શકો છો, જેલી પણ એડ કરી શકાય. તો આજે આપણે મિક્સ ફ્રૂટનો બનાવેલો છે. તો થોડો એવો મેં આશરે 1 કપ જેટલી સાકરને મેં ક્રશ કરેલી હતી, તેમાંથી પોણા કપ ઉપર મેં યુઝ કરેલો છે. એટલે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું સાકરને પણ કે ખાંડને પણ વધ કરી શકો છો. હવે આપણે જે મિક્સ કરી લઈશું ડ્રાયફ્રૂટની સાથે, જે આ ફ્રૂટ્સ છે એને મસ્કાની સાથે, અને ત્યારબાદ એક બાઉલમાં જે કે કન્ટેનર છે પ્લાસ્ટિકનું એમાં લીધેલું છે, તેમાં મેં આ જે શ્રીખંડ છે તે એડ કરી દઈશું. ઉપરથી ફરીથી જે બધા ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ કટ કરેલા છે તે એડ કરી દઈશું ગાર્નિશિંગ માટે અને તેને ફ્રીજમાં એટલે કે રેફ્રિજરેટરમાં રાખી દઈશું સેટ થવા માટે. 7 થી 8 કલાક રાખવું, બહુ સરસ એવું રિઝલ્ટ આવશે. હવે તેને એકદમ સરસ એવો થઈ જશે ને એટલે તમે જોઈ શકો છો કે આપણો કેવો સરસ એવો શ્રીખંડ બનીને તૈયાર થયો છે. તમે આમાં ફ્લેવરિંગ માટે એલચી પાવડર કે થોડો જાયફળ પાવડર અથવા તો તમે વેનીલા એસેન્સ આવે છે એ પણ એડ કરી શકો છો. તમને જે ભાવે તમે અત્યારે એડ કરી શકો છો. અમારા ઘરમાં નથી ભાવતું એટલે માત્ર મેં પ્લેન જ રાખેલું છે, કંઈ પણ એવી મતલબ ફ્લેવર એડ કરેલી નથી. તમારે જે પસંદ હોય એ કરી શકો છો. એ બધું જ્યારે તમે ફ્રૂટ એડ કરતા હોય ત્યારે તમારે એડ કરી દેવાની ફ્લેવરિંગ. પણ એક વખત આ જે શ્રીખંડ છે તમે જરૂરથી ટ્રાય કરજો. મેં અત્યારે માત્ર જે મિલ્ક પાવડર છે તેનો જ ઉપયોગ કરેલો છે, તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવો બનીને તૈયાર થઈ જાય છે. માત્ર તમારો એક મસ્કો સરસ એટલે કે બેઝ સરસ બની જાય ને એટલે બધી વસ્તુ તમારે એટલે મતલબ આ શ્રીખંડ જે છે તે બહુ જ સરસ એવું બનીને તૈયાર થઈ છે. મેં જેટલી ટિપ્સ અને ટ્રિક્સ આપી છે જરૂરથી ફોલો કરજો અને તમે બનાવજો અને મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમે ક્યારેય પણ આ રીતે શ્રીખંડ બનાવ્યો છો કે નહીં તે પણ કહેજો. તમે કઈ રીતે બનાવો છો એ પણ મારી સાથે શેર કરજો અને સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.